મારું નામ દિગેન પટેલ છે. મારે કુંવરબાની વાડીથી મારું ફાર્મ છે અને હું એમાં કાઉ બેઝ ફાર્મિંગ ગાય આધારિત ખેતી કરું છું, જેમાં મેં ક્રોપમાં આંબા છે, ચંદન છે અને હળદરનું મારું કામ છે. ક્યારથી કરું છું? હું છેલ્લા 8 વર્ષથી એગ્રીકલ્ચર સાથે જોડાયેલો છું પર્સનલી. જોડાવવું જોઈએ. ક્યારે તમને એવું લાગ્યું કે મારે એગ્રીકલ્ચર સાથે જોડાવવું જોઈએ? એમાં એવું છે કે મારા ફાધર અને એમના ફાધર બી અમારો એગ્રીકલ્ચરનો પહેલેથી વારસાઈ છે, તો એના લીધે અને નાનો હતો ત્યારથી મને એગ્રીકલ્ચરમાં ઇન્ટરેસ્ટ હતો, જેથી હું એમાં એઝ અ પેશન જોડાઈ ગયો છું એગ્રીકલ્ચર સાથે. એઝ અ પેશન તમે એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છો. તો હું એ જ પૂછવા માગું છું, જેમ કે તમે ખેતીની જ્યારે શરૂઆત કરી તો કેવી રીતે કરી? જેમ કે તમારા પાપા તો ફાધર તો કરતા જ હતા ને, બાપુજી તો કરતા જ હતા, તો એ જ રાસ્તે તમે ચાલ્યા, પરંપરાગત ખેતી કરી કે પછી એમાં કંઈક એવું ચેન્જ કર્યા તમે? એકચ્યુઅલી અમે ચેન્જીસમાં જ્યારથી હું આવ્યો છું ત્યારથી અમે ગાય આધારિત ખેતી પર વધારે ફોકસ કરીને કાઉ બેઝ ઓર્ગેનિક ફાર્મિંગ પર વધારે ધ્યાન આપ્યું છે અને અત્યારે 100% અમે એના પર આવી ગયા છે. એટલે પહેલાં રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા? જે અમારું ટ્રેડિશનલ ફાર્મિંગ છે એ કેમિકલી થતું હતું, પણ અત્યારે અમે ધીરે ધીરે છેલ્લા 8 વર્ષથી અત્યારે તો 100% કાઉ બેઝ પર લઈ ગયા છે. અને સેન્ડલવુડનું મારી પાસે, ચંદનનું 8 વર્ષનું મારી પાસે ઓલરેડી પ્લાન્ટેશન છે અત્યારે, અને અલ્ટ્રા હાઈ ડેન્સિટી મેંગો આંબાનું બી અતિઘનન પદ્ધતિથી પ્લાન્ટેશન કર્યું છે, જે આ વર્ષથી પાછું સ્ટાર્ટ થાય છે. તો જે તમે ઉત્પાદન મેળવો છો એનું વેચાણ કેવી રીતે કરો છો, શું કરો છો તેનું? હું વેચાણ મારા કુંવરબાની વાડીના નામથી પોતે જ કરું છું. પોતે જ બ્રાન્ડિંગ કરીને જાતે જ સેલિંગ કરું છું ફાર્મ પરથી જ. પોતે જ સેલિંગ કરો છો. ટર્નઓવર કેટલા થાય છે તેથી? તો મારું 15-16 લાખ હતું લાસ્ટ યર, જે આ વર્ષે વધીને એપ્રોક્સ 25-27 લાખ સુધી જશે એવું અંદાજો છે. એવું તમારું અંદાજો છે. તો પછી તમે જ્યારે એક યુવા છો અને આજકાલ એવું છે કે યુવા લોકો ખેતુ સાથે જોડાતા નથી, તો તમે શું કહેવા માંગો છો એવા યુવા? એગ્રીકલ્ચર એક ઘણું મોટું સેક્ટર છે, જેમાં અત્યારે તો ઓર્ગેનિક ફાર્મિંગ પર આપણી ગવર્મેન્ટ બી અત્યારે બહુ પ્રોત્સાહન આપે છે. તો જે યંગસ્ટર્સ છે એમને બી હું કહેવા માગું છું કે આમાં જોડાઓ. ઘણું બિઝનેસના રીતે બી ઘણું સારું છે. તો તમે યંગસ્ટરને કહો છો કે એમાં જોડાઓ, તો પછી જેમ કે તમે યંગસ્ટર જોડાવા માંગે છે, પણ એમને એવું છે કે ભાઈ આ અભણ લોકોનું કામ છે, એમનું એવું મળ્યું છે, એમની તાલીમ કહી લો તમે, કે પછી જ્યાં એ લોકો રહે છે શહેરમાં એમને એવું લાગે છે, તો એવા માણસો વિશે તમે શું કહેવા માગો છો? જેમ કે એવું વિચારે છે કે ભાઈ હવે ખેતી એટલે અભણ લોકોનું કામ. અત્યારે તો એવું નથી, કારણ કે મોટી મોટી કંપનીઓ પણ, અદાણી અને અંબાણી પણ એગ્રીકલ્ચર સેક્ટરમાં એમનો પગ પેસારો કરે છે. એટલે એવું તો કરે છે, પણ ઘણા બધા એવા છે જે એવું કહે છે. એમને તો બસ હવે આપણે કામ કરીને જ બતાવવું પડે કે કંઈક આ વસ્તુ એવી નથી, આ એઝ અ બિઝનેસ તમે લો તો બહુ ઊંચાઈ સુધી જઈ શકો છો. રાસાયણિક અને ઓર્ગેનિક જે ખાતર છે, જે તમે ગાય આધારિત ખેતી કરો છો, એમાં શું તફાવત છે? તફાવતમાં હું ગાય આધારિત કરું છું, એમાં ટોટલ ફર્ટિલાઇઝરથી લઈને બધું ગાયની બાય પ્રોડક્ટ જે મળે છે એને હીરો જ એઝ અ ફર્ટિલાઇઝર યુઝ કરવાનું હોય છે. અને કેમિકલમાં તો આપણી પાસે રેડીમેડ મળે જ છે કે જે કંઈક ખાતર છે, પેસ્ટિસાઇડ એ યુઝ કરી શકાય છે. ગાય આધારિતમાં ટોટલ કાઉ બેઝ કરીએ છીએ. જેમ કે ગુજરાતના ખેડૂતોને તમે શું કહેવા માંગો છો, જેવું રાસાયણિક ખેતીથી, રાસાયણિક ખાતર થકી ખેતી કરી રહ્યા છે, એ ખેડૂતોને તમે શું કહેવા માંગો છો કે ભાઈ તમે રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ આવશો, તમને કેવી રીતે તમને ફાયદો થઈ શકે છે, અને રાસાયણિક ખેતીનું શું નુકસાન છે, એના વિશે તમે કંઈ? રાસાયણિક ખેતીથી અત્યારે જે મારા એરિયામાં તો વર્ષોથી જે રાસાયણિક ખેતી કરે છે, અત્યારે એમનું ઉત્પાદન એકદમ લો લેવલ પર આવી ગયું છે. જ્યારે મારા ગ્રુપના અમુક ફાર્મરો એવા છે જે છેલ્લા 5-6 વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગમાં આવી ગયા છે, તો એમનું પહેલાં ફર્સ્ટ 1-2 વર્ષ થોડુંક ફેસ કરવું પડે, પણ અત્યારે એમનું પ્રોડક્શન બી કેમિકલની કમ્પેરમાં આવી ગયું છે અને ક્વોલિટી વાઇઝ કેમિકલ કરતાં બેસ્ટ રહી છે.
અને જે કંપનીઓ એવું કહે છે કે જો તમે રાસાયણિક ખાતર ખેતી કરશો તો તમને વધુ ઉત્પાદન મળશે, અને જે ગાય આધારિત ખેતી કરો છો તેથી વધુ ઉત્પાદન મળતો નથી. ખેડૂતો બહુ મોટી ભૂલ કરી રહ્યા છે જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે કે પછી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે, કેમ કે જ્યાર સુધી એ રાસાયણિક ખાતર નહીં નાખે તેમાં ત્યાર સુધી એમને ઉત્પાદન નહીં મળે. જે એમને અઢળક ઉત્પાદન જોઈતું છે તો જ્યાર સુધી રાસાયણિક ખાતર નહીં નાખે ત્યાર સુધી નહીં મળે. એ કંપનીઓનું કહેવું છે. એમાં એવું છે, સ્ટાર્ટિંગમાં જો તમે 100% ઓર્ગેનિક પર જશો તો એ પ્રોબ્લેમ ફેસ કરવાનો 100% છે. તો તમારે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ યરથી 50-50 કરી અને ધીરે ધીરે કેમિકલનો રેશિયો ઘટાડતા જવું પડે, તો જ તમે નહીંતર ડાયરેક્ટ ઓર્ગેનિકમાં આવશો અથવા કાવ બેઝમાં આવશો કે ગાય તરીકે XYZ કોઈ બી પ્રેક્ટિસ નેચરલમાં આવશો તો પહેલાં 2-3 વર્ષ બહુ ફેસ કરવાનું થાય છે. અત્યારે ગુજરાતમાં કેવું ચાલે છે ઓર્ગેનિક ખેતીનું? અત્યારે ગુજરાતમાં તો બહુ મોટા પાયે ખેડૂતો જોડાયા છે પ્રાકૃતિક ખેતીમાં. તો એવું કોઈ પાક છે જે ફક્ત રાસાયણિક ખેતીથી થાય છે, એના માટે આપણે ઓર્ગેનિક ખેતી રાસાયણિક માફ કરજો ગાય આધારિત જે ખાતર છે એ વાપરી નથી શકતા? એવું કોઈ પાક એવા છે કંઈ? જેમ કે એવા કહેવામાં આવે છે કે જે કેળાનું પાક છે એમાં તો રાસાયણિક ખાતર જ નાખવામાં આવશે. નહીં, એવો તો કોઈ જ પાક નથી કે જે નેચરલ ફાર્મિંગથી નહીં થશે, કે કારણ કે બધું આપણને કુદરતે જ આપ્યું છે, તો કુદરત જ એમાં ઇન્વોલ્વ આપણે કરવાનું છે નેચરલ ફાર્મિંગમાં, ગાય આધારિતમાં. કેળામાં બી એવું નથી, અમારા ફાર્મર છે જે કરે જ છે. જો હું તમને એક ખેડૂતની વાત જણાવું છું. એક ખેડૂત છે ભરૂચનું, હું એમનું નામ નથી લેવા માંગતો. એવું મને કહે છે કે જ્યાર સુધી તમે કેળામાં રાસાયણિક ખાતર નથી નાખો ત્યાર સુધી તમને ઉત્પાદન નહીં મળે, એવું મને કહે છે. તો તમે એમને શું કહેવા માંગો છો? એમની કોઈક પ્રેક્ટિસમાં કદાચ ભૂલ થતી હોય, અથવા તો એમણે ડાયરેક્ટ નેચરલ ફાર્મિંગમાં એન્ટ્રી લીધી હોય તો એવું બની શકે. બાકી મારા પાસે જે અત્યારે મારા ગ્રુપના જે ફાર્મર છે એ છેલ્લા 5 વર્ષથી જોડાયા છે, અને એ અત્યારે ઉત્પાદન બી એટલું લે છે, અને ક્વોલિટી બી જે નોર્મલ કેમિકલ ફાર્મિંગવાળાની છે એના કરતાં સારી રહી છે, અને માર્કેટમાં રેટ બી એમને એ રીતે મળે છે. તો આજે તમને એવોર્ડ મળવાના છે, કેવું લાગે છે તમને? મને ખૂબ સારું લાગે છે અને પ્રાઉડ ફીલ થાય છે કે આપણા ઇન્ડિયામાં બી આ લેવલનું કામ થાય છે, અને મહિન્દ્રા ટ્રેક્ટર અને ICARની સાથે રહીને કૃષિ જાગરણ આ જે કાર્ય કરે છે એનાથી ઘણા યંગ ફાર્મરને બી પ્રોત્સાહન મળે છે. એ લોકો બી આના થકી ખેતીમાં જોડાવાની રાખે છે. હું કહેવા માગું છું કે તમે ખેડૂતોને શું કહેવા માગો છો? ખેડૂતોને એટલું જ કહેવા માગું છું કે તમે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો અને આ કૃષિ જાગરણ સાથે જોડાય, અને MFIમાં 2025 માટે તમે બી રજિસ્ટ્રેશન કરાવજો. તો જોયું ખેડૂત ભાઈઓ, એ હતા આપણા સાથે દિગંત પટેલ, સુરતના એક યુવા ખેડૂત. 24 વર્ષ એમની ઉંમર છે, અને આ જુઓ કેવી રીતે પ્રગતિશીલ ખેડૂત બનીને દેખાડ્યું છે. તમે પણ પ્રગતિશીલ ખેડૂત બનીને દેખાડો ગાય આધારિત ખેતી થકી. આપણું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સપનો હતો કે ભાઈ ગુજરાતને ગાય આધારિત ખેતી કરવી જોઈએ, ગુજરાત શું આ સમગ્ર ભારતમાં ગાય આધારિત ખેતી થવી જોઈએ. તો એવા ખેડૂતો, આ બધા ખેડૂતો માટે એક પ્રેરણા છે કે આ નાની ઉંમરે પણ અમે ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે અઢળક ઉત્પાદન મેળવી શકાય અને કેવી રીતે પ્રગતિશીલ ખેડૂત બની શકાય. ધન્યવાદ. થેન્ક યુ.